છે ને, તમે કરોડો રૂપિયા ભેગા કર્યા હોય, રાવણ લંકો હોનાની હતી, પણ જુઓ કોઈના હાથથી ગયું અને આખી લંકાનો નાશ થઈ ગયો. અવળું હેડ્યો એ આખી લંકોને ખાઈમાં પડીને મળી ગયો. બ્રહ્મનાથ એમાં થયું. મતલી વખત હોન ખાવાનું ડામેલો આનો મળ્યો. એ આની વાત કરો છો, પણ કૃષ્ણ ભગવાન હતા એ 56 કરોડ યાદવો હતા. એના કુટુંબી 1,92,000 દીકરા હતા અને 16,000 રાણીઓ હતી અને દવા તો હોનાની હતી. તો પેલા લી જન્મ્યા ગોકુળમાં અરે મથુરામાં અને લી જવા પડ્યા ગોકુળમાં કે ગોકુળમાં મોટા થયા અને પછી એના બધી જે પૂર્વની સિદ્ધિ હતી એ બધી જુઓ રાજા થયા ને રાજ મેળવ્યું ને 56 કરોડ યાદવો ને આટલી વાણીઓ ને આટલા મોન બધા હતા. પણ જે વખત દેહ છોડ્યો એ વખત રોમજી બાપે લખ્યું છે કે પેપડાના જાય રોમ જે પગ પર પગ ચડાવીને ભૂલ્યા છે ને 5થી બોણ માર્યું અને દેહ છોડ્યો વખત પાણી પાનાર કોઈ નથી. ભગવાન પેલા રાવણની વાત કરીએ છીએ, દુર્યોધનની વાત કરીએ છીએ તો કેમ અભિમાની હતા, એ નાકેશીપુની વાત કરીએ છીએ અભિમાની હતા. પણ એણે શું કર્યું તો સ્વરૂપમય થઈ ગયા, પરમાત્મા થઈ ગયા કૃષ્ણ ભગવાન. અને પેલે સ્વરૂપ ન જાણ્યું, ક્રમના આવરણમાં થઈને નેસા જતા હતા. દુર્યોધન 28 ને કીધું તાર પાંડવો ક્ષમા, શાંતિ, ક્ષમતા, ધીરજ એ ભાવો કૃષ્ણ ભગવાનના બુદ્ધથી અનામત થયા, પાછા વળી ગયા, મોહ પણ નેસા ઉતરી ગયા. તો જુઓ એ મોક્ષમાં જા અને દુર્યોધન ન વળ્યો પાછો, એને 12 ઘણો ન કર્યો. જો માતા કુંતા માસી તો એની ભક્તિ હતી એના પ્રાણ પરમાત્મામાં પરોયેલા હતા કૃષ્ણ ભગવાનમાં. એનો દેહ છૂટ્યો, કૃષ્ણ ભગવાનનો દેહ છૂટ્યો એ વાત જાણી એ વખત માતા કુંતાના પ્રાણ છૂટી જાય. એ જીવન જીવતો હતો એવો અનુકર થઈ તાર ધર્મરાજા તારે કેવું જીવન જીવ્યા. એનો પરાક્રમ જુઓ, મહાપુરુષોનો જુઓ, મયુધ્વજ નું પરાક્રમ જુઓ, રોમ નું પરાક્રમ જુઓ, હરિશ્ચંદ્ર નું પરાક્રમ જુઓ, દમયંતી નું નળરાજાનું પરાક્રમ જુઓ, મયુધ્વજ નું પરાક્રમ જુઓ. આવું તારી મનતા આપણને તો કોઈ દખ જ નથી. પણ એવા સંજોગોમાં ધર્મ આરા નથી, એના પડાવ ઉપર મજબૂત થઈ જાય. જેમ જેમ બાર નો દુઃખ આવ્યો એનો પાયો મજબૂત થયો. બાહ્ય દક્ષુ કુમાર હતા, બાર નું સંકટ જેમ જેમ આવ્યું અને હરગાઈ સમર્થ પણ ગુરુ ચેતવણી આવી કે જો આ ક્રમ તમે નહીં ખપાવો તો તમારે નક્કી જવું પડે, આખી છોડા જવું પડે. અને આ જો કર્મ તમે ખપાયો તો તમે મોક્ષમાં જવો નથી. એવું બળવાળો આત્મા હતો તે શેતી જો જ્ઞાનથી સંકટ આવવા મળ્યું એટલા થકી એમ અંતર્ધાન થઈ ગયો ને એને કેવું જ નથી. તો આપણે બધા છીએ એ બાયને ફરીએ છીએ એ 100% વાત હાજી છે. તમે તમારે હૃદય પર હાથ મૂકીને પૂછી જુઓ કે તમારી વચ્ચે અંતરાત્મામાં રસ ભાઈઓ, તમારો આત્માદેવ ભગવાન છે ગણપત હશે. તમારે ભાઈ આત્મા ચિંતન થાય છે, આત્માદેવ ભગવાન છે, આવો અજરંબન અવિનાશી એના હમી શુદ્ધતા કેટલી રહેશે. તમે તમારી જાતિ તમે સમજો. આ વાત છે
એ બીજા તો વિરંચી ભગવાના ही કહે જો દુર્યોધન માં ઉતરી, નાકશુર માં ઉતરી, રાવણ માં ઉતરી કે ના ઉતરે, જો મથુરા માં ઉતરી, કૈકેયી માં ઉતરી, માતાઓમાં પુરુષાર્થો થોડો નામ લીધું, પણ આ વાત છે એ પોતે પોતાનો વિચાર કરી મહાપુરુષ નો બોધ શરણાગતિ હમણાં ગાતા હતા મોરારજી, અમરવર્ણ વર્ય સાહેલી, અમરવર્ણ વર્ય બીજાથી પ્રીતિ ન કરીએ, એ સાહેલી છે એ કોઈ સંસારિક વિષય નથી. આ સુરતા છે એ આત્મા દેવી અમર છે ના હાથ એ પછી બંગડીઓ એવી પહેરો, તાગ નથી, તડકો નથી, નથી જો અગ્નિ નો ભડકો, સાસરી હતો એવો કરીએ રે સાહેલી મારી, એ શો હરે ભક્તિ છે. અંતરમાં જે દિવસે ત્રિલોકપતિ ભગવાન એ ના બીજો વર્તી જઈ પછી આ સંસાર ગુનાનો છે તો ભલોડું પૂર્વનું પ્રાલબ્ધ છે એ સુખવો, વર્તમાનમાં વર્તી હરી જાય થઈ જાય. જો આ મારું નથી અને આ દેહી હું નથી, મારો તો આત્મા છે, ચેતન છે, આ તો જળ વસ્તુ વિભાવ સા શરીર નો પરવાહ. અત્યારે આત્મા સ્વરૂપ જવું ભગવાનમાં એ સ્વભાવ છે. આપણે તમારા બધાના દેહ બાહ્યો ના છે પણ મળતો તમારું સ્વરૂપ તો અલૌકિક નિરંજન પરમાત્મા છે. જો તમે બાહ્યો હોત તો તોરલમાં શોથું બળાવો, 3 નરકાયા રૂપોદયમાં શોથું બળાવો, લોહણમાં શોથું બળાવો, 4 પુરુષતા રાખી. પણ આપણી દ્રષ્ટિ આવી થયેલી છે લૌકિક દ્રષ્ટિએ, અલૌકિક વાત સમજવા માંગીએ છીએ. જો અલૌકિક વાત સમજવી હોય તો તે બધા ઠરો ખાડો સ્વભાવ સુધારો. વર્તમાનમાં આપણો સ્વભાવ ન બગડે એ તો આપણા દિવાસ છે. કોઈથી ઈર્ષા ન કરવી, કપટ ન કરવું, વેર ન રાખવું, અભિમાન ન કરવું, ધડીપણું ન કરવું. જો અમે આ મોરારજીના બધા તારીફે ગાંઠ્યા છીએ ને લડી મળીએ તો ન લડા મર તારું તું શમ બેઠો હોય આ પર ગુનેમાં હાલો ધોવું થાય. આ કજ્જો કરવો હોય તો શેની વાર લાગે, પછી તો હું બોલાય તો તરત કજ્જો થાય. પણ જો લેવા જેવા એને કોઈ નથી ના અન્ય છો ના અમારે કોઈ આ તમે આ સ્વરૂપ મેં મેં મારા હાથમાં મય થવાયા છે, અંતર્મુખ થવાયા છે. હું બેહો ઈ બેહો ઈ બેહો કે ગમે તો બેહો, તમે બધો છો એ તમારો આત્મા દેવ છે. એ ક્રમના બંધનમાંની મુક્ત થાય, પરમાત્મા પ્રગટ થાય, હૃદયમાં ગણ થાય, આપણો સ્વભાવ સુધરી જાય, બીજામાંની વેરદૃષ્ટિ નીકળી જાય, કપટ બુદ્ધિ મટી જાય. તો ખ્યાલ કરો કે ચેતન સચિતાનંદ આત્મા છે તો મનની ઇન્દ્રિયો ક્રમ ન પકો એ હોય જ નહીં. એ આ ચાર જ નથી ના હોય સંસાર કરવાનો. આપણી જે દ્રષ્ટિ એ મૂળ ધર્મ નથી પામી, એ પરધર્મ ઉપર રહીને સ્વધર્મ નું જોડવા માંગીએ છીએ એટલે આપણે ગુથો ખાય છીએ. નકર તમે નિજ ધર્મ ઉપર આવો, નિજ ધર્મ એ આત્માનો ધર્મ. જેમ ધર્મ રાજા હતા એ નિજ ધર્મ સ્થિર, આ તોરલ હતો એ નિજ ધર્મ સ્થિર હતો. ગુરુ કુભાર હતા, ઉગમસિંહ હતા, કેલનસિંહ હતા, પાલનસિંહ હતા, એ બધા પુરુષો થઈ ગયા. એ નિજ એટલે આત્મા દેવ છે. આ પિલામાં કહ્યું છે ધર્મ વિચારો આ પૃથ્વીનો પલ્લે થાય, સદાસુર નો પલ્લે થાય, પાણી નો પલ્લે થાય, અગ્નિ નો પલ્લે થાય, પતિનો નાશ કરી થાય. એ ધર્મ આજે આત્મા દેવ તમારા ઉત્તમ
શીખી ધરતા હોતા શીખી ચીરતા હોતા ના આપણે આપણું મન સંચળ હોય, રાગ કસાય કરતું હોય, મમતા થતી હોય, લોભ થતો હોય, આસક્તિ થતી હોય, ખોટું ધડીપણું કરતું હોય, એમાં આ ધડીપણું કરીએ ને તો તમને કેવા લાગી? અત્યારે ધડીપણું કરીએ એના મગજમાં કોઈ ખાસ એવું લાગે ન થાય. બધા હાથ જુસો હમણાં તો નતા, કાલ બપોરે તો પૂછે ગોઠ વાળવાની છે, નાસ્તો ધણી થઈ બેઠા. આ જેમ સુચક્ત મન ગણાય એ તમારો આત્મા જે છે જાગે તો તમને તમારું જીવન આટલું જ લાગે કે પેલા આપણે નતા આ ખાસ છીએ અને રવાના થવાના છીએ. દિલ નથી ને આ જેમ પ્રેમને નાતા છીએ, ભક્તિના નામ પર આવ્યા છીએ, બ્રહ્મણા નાતામાં છીએ. પેલું જો કોઈને લેવા દેવાના રાગ નથી, દ્વેષ નથી, ભગવાન ભગવાન તો એ બધા વહી રહ્યા. તમારા કટોકટમાં પરમાત્મા રમી રહ્યા છે, આત્મા રોમ રમી રહ્યા છે, જોતો જડી રહી છે. તમે તમારા ભગવાનને ઠારજો, તમારા ભગવાનને દગો ન દેતા. તમે મન તો કોઈ કર્યો ને, પણ તમારા પોતાના જો આત્માને ખજો લોભના ખાડામાં કે મોહના ખાડામાં કે મમતાના ખાડામાં કે ખોટું અભિમાન ધડીપણું કરીએ એ શું કહેવાય? આમાં છૂટો પડે સહજોડી છે ના તારે એ સહિત એક છે. આત્મા તો આત્મા જ છે. આત્મા ન હોય તો આત્મા તો મરદો છે. ચાલો તમે મર્દોનું માનો છો કે આત્માનું માનો છો? મર્દોનું માનો છો આત્માનું માનો? આત્માનું ચાંદના માનો છો? તત્વ લીધું ટોણી અને સુખો મેલો થેલી. અને જો આપણો પરિશ્રમ છે એ બધો આત્મા માટે, કોઈ કારણ નથી તમારા મારે અમારા મારે તમે નાવાના નથી, તમારા મારે વિનાવાના નથી, કોઈ પૈસા હાલી ગયા નથી, કોઈ કારણ નથી. તમારો ને મારો નાતો આટલું છે કે આ જે શરીરનો ભાવ છે આટલું બધું તમે આત્મા ખાવ, અંશ થઈ ગયો. હમણાં કોઈ કાચું છું કે બગલું કરે માછલીઓનું અને હંસલો મોતીના શાળા ચડે. તો એ વાત આપણને આ લાગી આવે. મને તો હું તો લાગતી શરીર નો ભાવ, શરીર ને હાસવીને બેઠો છું. કોઈ બગલા ભાવ હતો. મારો આત્મા જેવ છે પરમાત્મા ભગવાન કોનાથી અલગ અલગ છે. તમારો મળાવો જો એ ના આપણે ભૂલી દેહના ભાવ ન કરીએ તો કોને જ કરવા પૂછે કે શું છે દેહા જાસ્તો નહીં કરતા તું ક્રમ નહીં ભોગતા તું દેહનો એ જ ધર્મ નો મરક. એ જ ધર્મ થી મોક્ષ છે. તું સો મોક્ષ સ્વરૂપ અનંત દર્શન જ્ઞાન તું અવ્યાભાસ સ્વરૂપ. જો આત્મા છે એ થોડી મોટી ઊંચી વાત છે. પરમાત્મા પણ થઈ પણ હંસ તો છો ને, તમે બધા હંસ તો છો ને. આ ઠૂઠાય તો તમે નથી ગયા, હંસ છો. અને હંસ છે એના મોતિયાનો સારો હોય એટલે સત્સંગ હોય, પરમાત્માના હાથી કનેક્શન એ હંસ કહેવાય. અને પછી બગલા ભાવ હોય તો અમે ભગત થઈને આવ્યા છીએ પછી અમે આ ચાર સુધી જ રાહોડ ગમે તમારા બાજુ. આ મારા અંતરમાં લોકપતિ ભગવાન છે એમાં નહીં થઈએ તો પર વિશાળ સુધી આટલું ઠોક થયું છે. આપણે બધાની વાત આ તો બધા આપણા કરતા સમજ્યું છે પણ આપણે સમજવાની વાત તો ખરી આપણે આપણે તો આત્મા બાટા. તો જો મેં ઘેર આવી ગઈ એકદમ અરે તમે તમારે ઘેર આવી ગયો, તમારા આત્મા પર આવી ગયો. તમે વિભાવ પર રોજ ઉપડા સત્સંગમાં જઈએ એનું નામ સત્સંગ છે અને વિભાવમાં રહીએ તો સત્સંગ કહેવાય. જો વિભાવમાં ન રહો સ્વભાવમાં રહો તો સ્વભાવ શું છે કે આત્મા દેવ છે, ચેતન છે, સચ્ચિદાનંદ છે, અનંત જ્યોતિમય છે, ઓખેરીને હો ભ્રશ છે,
અખેરી દેખે છે, કોનેરીને વભરે છે, જીભોનરીને બોલે છે. જો ઊનું તો જૂઠું નતો બોલ્યો ને, અખેરી અરે બહુ થશે કોણ ફાંસે થઈ જાય વેગમાં. પણ વાત સાચી હોય તો તમે ન પકડો એમ કલા ઓશેરી જે ગોડાશો જે સંભળાતું હોય નતો એક વાતમાં ફારફેર થશે તો કેટલો ફારફેર થઈ જાય. કારણ તમે તમારો આત્માદેવ ભગવાન છે, ત્રિલોકપતિ છે, નામ તમે જુઓ જ ને. મનખા દેવ અવતારમાં આ ઈશ્વરનો અવતાર છે. તમે બધા કરવાના છો અને કર્યો, પણ થોડી મજબૂતી પકડો અને ખરો પાછા વળો. તમે એમ નથી કે આનું તમે કોઈ હલકાશો કે રખડતા છો, ના રખડતા નથી. આપણી વર્તીમાં જોણ નથી આત્માની, એટલે આપણામાં મન સંસદ થઈ ગયું છે કે ગોથો પેલો ગોથો પેલો ગોથો પેલો કરે જાય. નકર તું શું કરા ગોથો પેલો કે ખડ શાંત થાન, ઠંડુ થાન, નિર્મળ થાન, અંતર્મુખ થાન. તું કોણ તારા આત્મા પર આવી તો ધરતી દોષો આવી જાય. એટલે આત્મા પર આવો ધરતી દોષો અને વિભાગમાં જા કેનું ભાતમ કહેવાય રખડતા સ્વરાશી ફરતા. અને તમે અંતરાત્મામાં આવ્યા 100% તમે આટલી વાત પર શ્રદ્ધા ધરજો. એટલું તમારો આત્માદેવ શનિ આવો ચેતન સચિતાન ઓછા વધતા ગમે એટલા. અને એ ભાગ તમે જાળવો. ઓછી નથી કરો રાગ, ઓછી નથી કરો કશા, ઓછી નથી કરો દ્વેષ. જો કોઈ નથી. આ પંછી મેળો ભેગો થાય છે અને ઉડી જાય છે. એ સંસાર રૂપી કુટુંબ ને ઘેર મહેમાન આવ્યા છો, દીકરીઓ હોય એ ખ્યાલ કરજો. ના અહીંયા હગાઈ ના હોય તો બેઠો છો જો અને જતરવું પડે, કરમ બગાડ હોય તો ભૂખ બાજવું પડે. અને જો તમે જીતી લે હો તો માવો જેમ મઠમાં જઈ અને ભક્તિ કરે છે. પણ આ તો સેવા ન કરી શકે, પણ તમે તો સેવા કરી શકો, તમે બીજાને પોણી પાઈ શકો, ના અભિમાન વગર નો થઈ શકો. તમારે 8 વર્ષ સેવા કરવાની. જો તમે તપાસી શકો તો તમારું અંતર ઉજળું થઈ જાય. તો હું આત્મા છું અને પરમાત્માનો છું. કોઈ નથી મારા લેવા દેવા. જો વ્યવહારિકમાં આપણે વિચાર કરીએ તાણ ખબર પડે છે. ઉપજે શું વિચારણા તો પ્રત્યે જ્ઞાન, જે જ્ઞાન એક છે મોહ થઈ કોમે પદ નિર્વાણ. કૃપાળદેવની એક જ વાણી છે. જો આત્માનો વિચાર આવ્યો તો પછી તમે જીત્યા. એ સુવિચારણા કહેવાય. ઉપજે સુવિચારણા જો પ્રત્યે નિજ ગીતા આત્માનું જ્ઞાન થાય. જો પ્રત્યે નિજ જ્ઞાન, જે જ્ઞાન એક ક્ષય મોહ થાય. આ જે મોહ આપણે છે આટલો આવો ઝઘડો મંતાવીએ તો મોહ ક્ષય થઈ જાય. જે જ્ઞાન એક ક્ષય મોહ થઈ કોમે પદ નિર્વાણ, વિતરાગ દશા પ્રાપ્ત થાય. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર. અંતર્મુખ અવલોક તો હું જો હોઉં છું આખું આ જગત છે અને મારા અંતરાત્મા હું છું. ભટ્ટ હતો જળભ્રત, એના આત્મામાં બાયને દ્રષ્ટિ કરતો જ નથી. એને ઘણા થાક્યા પણ આવતા આગલા આવતા ભૂલ ખાઈ ગયો હતો. એ સમર્થીમાં જ બાયને દ્રષ્ટિ કરે જ નહીં. જળભ્રત જળભ્રત પછી 2 ફેરા બોલાવે કે હા, પણ એના આત્માનું લક્ષણ ન શું. એવી દશાના પુરુષોની વાતો કરવાથી આપણા જીવનનું આગળ પર ભૂજ પડે. જો આવા પુરુષે આ વાતો મળી છે અમે બોલો પ્રભુ તમે સદગુરુ આત્માની કાળજી કર્યો એટલી થશે. તમે જેટલા બસી હેઠો એટલા ધારો એટલા બસી હેઠો.
પણ વર્તી પાછી વાળો તો જો આપણો ક્ષમા ન હોય, શાંતિ ન હોય, ક્ષમતા ન હોય, ધીરજ ન હોય, આપણે પરમાત્માના લોકમાં જવા નીકળ્યા છીએ. જો એનો લક્ષણ જે પરમાત્માના લોકમાં જવા નીકળ્યા છે એનો તમે લક્ષણ જુઓ. કેટલી ધીરજ, કેટલી ક્ષમા, કેટલી શાંતિ, કેટલો સતતા ઉપર ઠરવાનો ઉપયોગ, કેટલો વિચાર કરે હું આત્મા છું, હું પરમાત્માનો છું, હું જવા આવ્યો છું, હું મારા દોરી બાજુ કોઈ નથી. આ તત્વ ખરેખર બધો પરમાત્માનો છે. પાણીનું છે, પવનનું છે, ધરતીનું છે, આકાશનું છે, સૂર્ય ચંદ્ર નાશે અને આટલા કંઈ એ બનાવે છે, ઓબાને કેરી એ બેહારે છે, આ પડુમાનો દેહ એ બનાવ્યો છે, એવું પરમાત્મા છે. આ વિચાર કરીએ તો ભરતી ગળી જ જાય. અવિચાર એ સડ્યા છીએ તો સદવિચાર એ વચ્ચે ઉતરી જાય, એ સદવિચાર કહેવાય. મુકાઈ જાય અને આપણે પાછો વળીએ. આ ખરેખર બધું પરમાત્માનું છે. આ પહેનાથ વનેલું દૂધ બને છે એ પરમાત્માની સત્તાથી છૂટું પડે છે. આ જન્મ તો પહેલા માતાના ઉદરમાં હતા અને દૂધ બનાવ્યું છે એ ખરેખર પરમાત્મા છે. તારા આ દેશ એને બનાવ્યો છે. કરુમાનો દેશ જો વિચારતા વિચારતા ઉતરી પડ્યા પાછા આવીએ તો આ ઠીક થાય ગયા હેરા આ જગ્યા પર. હા કોઈ ને પરમાત્મા તમે જ છો અને આ બધું તમારું જ છે. અને હું એક નોકર છું તો પૂરો કરનાર છું આવ્યો છું. એ વિવેકથી વિચારત કલ્પિત પામે બાદ સત એક અવશેષ રહે પામો સુખ આઘાત. માટે મન એ વિષયમાં અલ્પો સોજ સવાર નિશ્ચય એથી થાય છે કે ફરી કદી નહીં અવતાર. જો કુમારપાળની વાત હતી પણ એ જાગૃતિ વાળો હતો તો એના આવરણ આવ્યું કરતીને ખબર પડી. પાછો જો ભૂલ્યો હતો આ બોધ લાગ્યો હતો એને આ આચાર્ય ગુરુનો અને જાગૃતિ આવી અને ગાદી પર આવ્યો અને એને આ અશાંતિ થઈ મળાયો. એ વખત એને ખ્યાલ આવ્યો કે હું વનવગડામાં રોનો રોન ભટકતો થયો. એનો મોંઘો એના મારવાથી રાજ કરતો હતો. એને વેદાંતમાં કોઈને એવું કહ્યું, શાસ્ત્રીએ બેહાડ્યું આ તારી ગાદી પર તારો ભણે છે એ બેહારો છે. આ ગ્રંથિ પડી રહ્યો હોય એ કે તારી એ ભણે હું મારી નાખું તો હું ન મળું. ગાદી પર પછી કોણ હે જો અવળી ગોઠ પડીએ મુમત અવળી પડીએ. એ કુમારપાળ નાથોઈને ઓહનો હા જંગલમાં આ રાજા ફરે છે, ખોળ ખોળ કરે છે. પછી એ આ એમ આચાર્ય ગુરુનું શરણ લે છે. વગડામાં તો કોણ હોય પછી જંગલમાં તારે તારંગાનો ડીરો એમ આચાર્ય ગુરુ જોહર એના પહાડ કુમારપાળ રહેશે. પછી એક દારો રાજા નક્કી કરીને આવ્યો સિદ્ધરાજ એમ આચાર્ય ગુરુને આજે બસ જો કુમારપાળને ન બતાવું જોનમાં જોઈને તો એમ આચાર્ય ગુરુનું બુક શું ઉડાડી દેવું. એમ આચાર્ય ગુરુ આગળથી એમ હતા હતા તો આજ તો બધું રામાયણ પૂરી થાય છે. એમ પછી અને એના આવતા પહેલા કુમારપાળને બાઈનો લુગડો પહેરાય અને ઘંટીથી દળવાની એ ઘંટી ના આપણું બેહાર દીધું. લાજવાળીને બેહાર દીધું. એવા પછી કુમારપાળ આવ્યો અને સિદ્ધરાજ આવી અને કે આજે મહારાજ તમારી આજે ખબર છે કુમારપાળ અત્યારે શું છે એ મને બતાવો ને કે મસ્તક ધર્મસ્તક જુદો કરું. પછી કે ભાઈ હું જોન બસ હું ઉતાર એ પછી એના એ તો હતા ધોરણ હોત સમજણ અખીરી પણ કીધો ભાઈ ઓણી દિશામાં
ડુંગરની તળેટીમાં પથ્થર પર બેઠેલો કુમાર પાછળ એ કે ચોક્કસ તો કે ચોક્કસ એ આ નીકળ્યું જો પેલો આ બેઠા હતા એ રાવ અને બસા એ ભેને લઈ અને કુમાર પાસે જ્ઞાન છું પછી સિદ્ધાર્થ વધારી એટલે મરી ગયો ના ગાદી પર તો આ કુમાર પાનું નિમણૂક થયું કુમાર પાક ગાદી પર બેઠા પણ જો ગાદી પર બેઠા છે હમણાં પર વિચાર હતા કે એટલી ગાદી ફેરવતા મળાઈ ગયું શરીર કેટલામાં આવી ગયું 30 રૂપિયા લીધા છે 31. આ તો આ વાત ભૂકા કરીએ છીએ આપણે જાણીએ છીએ કે આપણે હારાશય બરોબર છે પણ આપણી શો ભૂલ થતી હોય એ તપાસીની નોવેલ ખબર નથી. આપણા વસનથી કોઈ જે દુભાતો હોય આપણા મનથી કોઈના પર બુરા ભાવ કરતા હોઈએ ને આપણું શરીરનું કર્મ પેટ માટે પુરુષાર્થ કરતા હોઈએ એમ બીજા જેવો દુભાતા હોય બાઈઓના બેહનું દૂધ કાઢતી હોય અને પાડાને ન દવડાવે પાડીને દવડાવે અને એ દૂધ ખવડાવે બધો એટલે એ વગર કાઢો મારા આવે જ કે આ પેલા એને મોટું કરમાવું આપણે બધા શો નળા છીએ એ જોઈએ તો આપણને ખ્યાલ આવે તો આપણું મન વસન અને કર્મ કૃપાળદેવ કહ્યું છે મન વસન અને કર્મ જો આત્માનો ઉપયોગ રાખી અને તમે જીવન જીવો તો હેડીને મોક્ષ લો. અત્યારે હું આ છીએ ને હેડીને આપણે ત્યાં જવું સાધનથી જવું કે ગમે તે જવું પણ આપણને જેમ ધન છે તો કર્મે 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 ઘેર પહોંચી જવું. એ જો મન વસન અને કર્મ આ ત્રણે ઓજાર કર્મ બોલવા આ ભવસ્થિતિમાં ભટકવાનું કે જો આત્માનો ઉપયોગ રાખી અને મન વસન કર્મનો જો વર્તમાન કરીએ તો આપણો પૂર્વકાલ દશે ભોગવાય નવ ક્રમ ન બંધાય એટલા આપણે અંતર પર તો મળ ખાઈ જાય એટલે આપણો જ આત્મા દેવ છે આપણને જાગૃતિમાં આવી જાય. તો વર્તમાનના ભાવ સુધારવા એ દરેકની ફરજ છે. વર્તમાન વર્તે સો જ્ઞાની ભૂતકાળને ભવિષ્યકાળને અળગો રાખી ફરીએ વર્તમાનમાં તુજ વિશ્વાસે વણસંકોશે વિસરીએ હરિ તુજ હાથમાં પ્રભુ તુજ હાથમાં તારા દાસલડાની દોરી ભગવાનના ધારે જે જીવો થયા છે એ સીધા સુધા પડી જાય. એ ભાવ જોઈ ને આપણું વર્તમાન સુધાર વર્તમાનમાં ખરો એટલે હું કોણ હું હોય છે એમાં આ જતું બધું મેલીને કહો તો રાજ ઇન્દિરા ગાંધી તો કોઈ કે શું કઈ નો દેહ પડે પણ જો એક વખત આવે ભળા હાથી અત્યારે કોઈ ખબર પડે છે એવા તો બધા ઘણોની વાત છે આ તો વર્તમાનની વાત છે. તો આપણે બધા ખોટી મુહમ્મદ કરીએ અને જો આત્માદેવ છે ચેતન સચિતાનંદ પરમાત્મા સ્વરૂપ એ ધર્મ આપણે ન સંભાળીએ દેહના ધર્મ ફર્યા જઈએ એ તો પરધર્મ કહેવાય. પણ આત્માના ધર્મ પર આવો તો સ્વધર્મ કહેવાય પોતાનો ધર્મ કહેવાય. આત્મા દેવ છે એ ક્રમના મન મુક્ત થાય અને પરમાત્મા મય આપણું જીવન થઈ જાય. લીતો હરી દીતો હરી ખાતો હરી પીતો હરી બાબી કહેતા અરતો ફરતો હરિનું ધોન તપ તીરથ એને બહુ ધોન. જો તમે જ્યાં વર્તી જો પાછા આવડીને ઉતરો તો તમારો દેહ બનાવનાર કોણ સા નીકળી દીખનાર કોને હો ભરનાર જીવોનું બોલનાર પગી હેડનાર આ રોમ રોમમાં ખાય તો પસાવનાર કોણ સા તમે કોણ છો? તમે બધા આપણે પાછા વળીએ તો ભગવાન તરફ વળીએ અને જો ઓમ જા તો ઉદારે સડ્યા પરમો અને સ્વમાં આવ્યા તો આત્મામાં સમાઈ ગયો. સ્વરૂપે સમાયા એવા નિગમનો પંથ અંતનો ઉપાય છે. તો વર્તમાન સુધારવું એ દરેકની ફરજ છે. જો આપણે આ સભામાં બેસીએ અને આ વાત લક્ષ્યમાં લઈ ને આપણા જીવનનું પરિવર્તન ન કરીએ તો આપણને શું ફાયદો થાય? તો આપણને ક્રોધ ન થાય,
લોભ ન થાય, ઈર્ષ્યા ન થાય, વેર ન થાય, મમતા ન થાય, ખોટું અભિમાન ન થાય, ધણીપણું ન થાય. શેવડું આપણે ઘેર હોય છે અને ધંધો ઢક કરે છે, કોઈને લેવા જવા કોઈ છે. દાખલા તરીકે મને ગણો આજે શેવડું બેઠું છે, શેવડું શું કહું અત્યારે તો, પણ મને કોનું કોઈ થાય છે. તમારે માનવું હોય તો માનો, ન માનવું હોય તો તમારી મરજી. મારે માનવું હોય તો માનું અને ન માનવું હોય તો મારી મરજી. અને ઓન મારે લેવા જવા તો કોઈ છે ને. જો આટલું તપાસનું જોઉં તો કેટલું મારું મન છૂટું પડી જાય. અને જો એ હું કહેલું કે કેમ મારતા ના માનો, આમ આમ કેમ ન કરો, આમ ન કરો તો કેટલું જોડાવે. તમારે તો કહેવો ઓહો વળી આ જાય. એટલે દરેકને પોતાના આત્માની કાળજી રાખીને વર્તમાન સુધારો. વર્તમાન સુધરે તો ભાવિ સુધરી જવાનું. તપાસી લો આ કોણ સા, કેનો ખેલ સા, આજુબાજુ હું ભૂલ છે. ભગવાનને આપણે એવા ફરવા જઈએ પણ ભગવાન આપણને ભાળ છે કે નથી બાતા. અત્યારે ભગવાનમાં છે આપણને ભાળ છે, આપણને ભાળ છે. આપણે ભાળીએ છીએ, આપણે ભગવાનને ભાળીએ છીએ. જો આટલું થઈ જાય તો કોઈ કરવાનું નથી. ઓમ જો આટલું થઈ જાય તો કોઈ કરવાનું નથી. બસ ભગવાન આપણને ભાળે, આપણે ભગવાનને ભાળીએ તો એમાં ખલાસ. ભગવાન તો શું, એ તો કોઈના બાપથી ના કહેવાય એવું નથી. તમે ક્યાં કરીએ તારે કે નથી ભગવાન, પણ તમારી વાત નહીં રહી. ભગવાન 100% છે, ઓછ છે. મારામાં રહીને તમારે જોયેલું છે, તમારામાં રહીને મને જોયેલું એવા ભગવાન ઓછ. મારામાં રહી અને તમારું જોઉં છું, તમારામાં રહીને મને જોઉં છું. એવા દ્રષ્ટા તરીકે બધામાં વહી ગયેલા છે. આપણે કહીએ છીએ સૌ ભગવાન. તો જો આપણું મારું માનીએ છીએ તો ભગવાન નથી રાખતા. મારું બૈરું તો એ ભગવાન છે. મારો સોરો ઈસુ ભગવાન મને છે. મારું હેતર ઈસુ ભગવાન. મારા પૈસા બેંકમાં હું પેલા આશા બધા પરથી ઉતરતા મિલતા આ બેંક સહી એ ભગવાનની સહી બેંક ને પૈસા છે ભગવાન ના છે. પૈસા એવું ન કહેવાય. એ ભગવાન નું થાય તો આપણું મત તો મટી જાય. આપણા ધણી છે મટી જઈએ. બધા ઉપરથી આપણું જે ધણી આપણું થઈ ગયું છે, છોકરા ઉપર, માતા ઉપર, જમીન ઉપર, પૈસા ઉપર, કોઈ દાગીનો હોય તો એના પર કોઈનું મોહ થઈ જાય. પણ એ વખત તમે તપાસી જુઓ તો એક ક્ષમા કહેવાય. એ તમે ટકી રહો ના આપણું નથી પરમાત્મા તો શૈવતી થઈ જાય. સર અત્યારે તમારા મારા પાસે છે એ પરમાત્માનું માન્ય છે. ઊન મારું એનો સંસાર છે અને ઊન મારું છે એ ગોઠ છૂટી જાય તો સંસાર ત્રણ કાળમાં નથી. પણ ઘોર વખતે છે ધર્મમાં સંસાર નથી અને ચેતનમાં સંસાર નથી. ચેતન જે અવિનાશી પરમાત્મા છે એમાં સંસાર ન હોય. કૃપાળદેવ કહી શકે આત્મામાં સંસાર નથી. તારે દેહ જળ સાથ લો એમાં સંસાર હોય ન હોય. પણ જો આવો આપણને વિવેક નથી પડ્યો, દેહ જળ છે અને આત્મા ચેતન છે આટલો વિવેક નથી પડ્યો એટલે આપણને ભ્રાંતિ છે કે દેહ એવું શું, આ ભાઈ છે, આ ભાઈ છે, આ રાજા છે, આ રંગ છે. સંસાર એમાં છે, ભ્રાંતિમાં છે. અને એ ભ્રાંતિ તૂટી ગઈ, જળ ચેતન નો વિવેક થઈ ગયો તો વ્યવહાર ખરાબ.
હા ખરી વાત. જળમાં સંસાર નથી, ચેતનમાં સંસાર નથી. તારે આપડે તો થાકી થાકીને મચી મરી ગયા. ના આ તો સંસાર છે જ ને ત્રણ કાળમાં. વળી નરસિંહ મહેતા કહે છે જાગીને હું તો જગત દિશે નહીં, ઊંઘ મોટ પટા ભોગ બસ. તારે રાત દર મથામાં તો તું હાને પીધો શું હતું? આ શો પેલું શો આ ભ્રાંતિ છે. એ ભ્રાંતિ ના નિરાકરણ માટે આપણને બધા મહાપુરુષે બોધ કર્યો છે. આ દેહ તું નથી, દેહ જળ છે અને તું ચેતન આત્મા છે, તું સચ્ચિદાનંદ, તું પરમાત્મા સ્વરૂપ દશા એ પરમાત્મા સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી આત્મા સ્વરૂપ. ખરી વાત કોઈ કે ને આપણે ખાર કરીએ તો મૂર્ખા ન કહેવાય. આમ આ શિવામન કહી 12 વાગ્યા છે એ ખરી વાત તો છે. તો હજી આરોટીમાં સફળનામ આવ્યા છે આ ભૂસડ્યું છે. ખરી વાત નો ખાર કરીએ તો આપણે ભોડા તો છીએ જ કે વાત સાચી છે. અત્યારે આપણનો સમય એવો મળ્યો છે કે આ જળ ક્ષેત્રનો વિયોગ થઈ જાય તો દંડ રાજયોગ થઈ જાય. કૃપાળદેવ સૌભાગભાઈ ને બોધ થયો છે, જાગ્યા છે. કારણ કે દંડ રાજ જેમ તહેવાર ને મેણ જુદું છે, દંડ રાજ જુદું છે. એ દેહ ના આત્મા સપટ છે. બધા પુરુષે કહ્યું. બાલજી કહેતા તું ઓમ શું છે, ઓમ ફરી જા, જળ ભાવ મૂકી દે, ચેતનમાં આવી જા. તું તને ઓળખી લે, તું તને ઓળખ તો જ્ઞાન પુરુષ. કૃપાળદેવે આ વાત કહી છે. જીવ પોતાને ભૂલી ગયો છે, એના જેવી ભૂલ એક નથી. અને કર્મ પોતાને ખોરસ એથી જ એને સત્સુખ નો વિયોગ છે. આપણે પાછા વળીએ છે ને જો પરનું મમત્વ મટી જાય, પરનો રાગ મટી જાય. આપણે કોઈ કહેતું હોય કે રાગ મારા પરનું લાગે છે બધું રાગ નહીં, રાગ કહેવાય. મમત્વ હું મારું દેખાય છે હોય ન થાય તો જો આપણે વળગ્યા છીએ, આપણે ત્યાં છૂટું પડતું જ નથી. બાપુ છે પછી બે ગુસ્સા જ ને. આ તો આપણે બાળજી આપણને ડગલે પગલે આ વાતો કરેલી છે. પહેલા તું વિસ્તારનો કોથળો લઈને ફરજો. આ કોથળો છે એટલે સેવ જતા અને નવ દ્વાર નરકી ભર્યો અંદર વિસ્તાર કોણ ચેતન ને છોડી અને સોબલામાં શું સુખ મળે. આ સોબલાના ભાવમાં આપણે ફરીએ તો દેવને ભૂલી જઈએ. તમે દેવને યાદ રાખો, આત્મા દેવ છે એને યાદ રાખ્યો તો બધા જ હે. બાજુ કહી શકે આત્માને આગળ રાખીને વર્તો, આત્માને આગળ રાખીને વર્તો તો સ્વ ભૂલ ના થાય. શિવાભાઈ કહી એ વાત હું આગળ કરી દઉં. સદગુરુ Sada